બોડી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ગરા નદીમાં બે કાંઠે પાણી આવ્યા હતા, ઘોડાપુર આવ્યા હતા। તે દરમિયાનમાં એક યુવતી મોટી ટોકરી ગામે આ દ્રશ્ય છે। મોટી ટોકરી ગામેથી આ પસાર થાય છે નદી। એમાં એક યુવતી શૌચ ક્રિયા કરવા માટે નદીમાં ગઈ હતી ને અચાનક જ ધસમસતા પાણી આવ્યા અને એ જે એક ડુંગરી છે ત્યાં એ ઉપર છોકરી ચડી ગઈ અને જીવ બચાવી લીધો અને અત્યારે ફસાયેલી છે। ચોમેર પાણી ભરાયેલા છે, જળ પ્રવાહ છે તે વહી રહ્યો છે અને ઉપર લાંબા સમયથી એ યુવતી પાણી ઓસરે અને એ નીકળે તેની રાહ જોઈ ત્યાં ફસાઈ રહી છે ડુંગરી ઉપર। આ પ્રકારની સ્થિતિના લીધે કિનારા પર લોકો એ છોકરીને બચાવી લેવા માટે અને એને રેસ્ક્યુ કરીને કેવી રીતે બહાર આવી જાય સફળ રીતે જીવ બચાવીને એની ફિકરમાં સૌ કોઈ ત્યાં કિનારા પર એની સાથે બૂમ પાડીને આપણે વાતચીત કરી રહ્યા છે। આજે વરસાદ નગણ્ય છે છોટાઉદેપુર જિલ્લામાં। છોટાઉદેપુર જિલ્લાના વરસાદના આંકડાની પણ આપણે વાત કરીશું, પણ પરંતુ આ જે છોકરી છે દિનસાબેન મહેન્દ્રભાઈ રાઠવા એ મોટી ટોકરી ગામની રહેવાસી છે। મોટી ટોકરી ગામના કિનારેથી લીધેલા દ્રશ્ય છે। અમને અર્પણ રાઠવા નામના અમારા દર્શક છે તેઓએ મોકલેલા છે વિડીયો અને તમે જોઈ શકો છો કે નદીમાં બે કાંઠે પાણીનો પ્રવાહ આવ્યો। તે દરમિયાનની અંદર છોકરી છે તે અહીં શૌચ ક્રિયા કરવા માટે નદીમાં ગઈ હતી નદીના પટમાં। તે દરમિયાનની અંદર અચાનક જ પાણી આવતા છોકરીએ જીવ બચાવવા માટે આ ડુંગળી ઉપર સ્થાન ગ્રહણ કરી દીધું। પથ્થરની ડુંગળી છે અને ત્યાં ઉપર ચડી આજુબાજુ લોકોએ પણ જોયું કે પાણીનો પ્રવાહ ઘોડાપુર વહી રહ્યા છે નદીમાં અને છોકરી છે તે છોકરીએ ડુંગળીની ઉપર આશરો લીધો હતો, તેને લીધે એનો પ્રાણ બચી ગયો હતો। જીવન અને મરણ વચ્ચે એ ડુંગળીની ઉપર આશ્રય લેલી આ છોકરી કેવી રીતે બહાર ઉતરશે, નીચે ઉતરશે તે અંગેની ચિંતાની મેં કિનારા ઉપર મોટી ટોકરી ગામના લોકો એને માર્ગદર્શન કરતા ઊભા હતા કે ક્યારે આ પાણી સમે અને છોકરી નીચે ઉતરી જાય એની પણ રાહ દેખવી કે પછી એને ત્યાંથી બચાવી દેવી। સૌ કોઈ ગ્રામજનો ચિંતાતુર થઈ ગયા હતા અને આપણે વાત કરી રહ્યા છે ત્યારે હજી પણ તે છોકરી ત્યાં ડુંગળી ઉપર જ પોતાનો જીવ બચાવવાના પ્રયાસ રૂપ ત્યાં બેઠી છે, ઊભી છે અને શૌચ ક્રિયા કરવા માટે ગયેલી એ છોકરી છેવટે અંતે એ ડુંગળી ઉપર ફસાઈ પણ પડી છે। જીવન અને મરણ કઈ રીતે એની વચ્ચેથી સંતુલન સાધવું અને બહાર નીકળવું એ અંગેની સમસ્યા અને વિમાસણમાં ટોયલેટ કરવા ગયેલી આ યુવતી છેવટે એ ડુંગળીની ઉપર આશ્રય લઈ બેઠી છે અને ચોમેર પાણી છે ટાપુ જેવી પરિસ્થિતિની વચ્ચે અને જ્યારે લોકો એને સાદ પાડતા હોય કિનારા પરથી તો સ્વાભાવિક રીતે એક અલગ જ પ્રકારની ફિલિંગ્સ આવતી હોય, ગભરાટ હોય અને એ પ્રકારની અવસ્થામાં એ છોકરી ત્યાં કિનારા પરથી કોઈક મસીહા આવે અને ત્યાંથી બચાવી લઈ જાય એવી પણ અપેક્ષા રાખી રહી છે। પરંતુ અત્યારે ચોમાસાનો માહોલ છે અને કિનારા ઉપર પણ ગ્રામજનો બધા ઊભેલા પણ છે, પરંતુ એ ડુંગળી ઊંચી છે જેથી કોઈ પાણીનો પ્રવાહ, જળ પ્રવાહ એને કોઈ અસર કરે એવી પરિસ્થિતિ નથી। જોકે પોતે આ પ્રકારની અવસ્થામાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી હોય એવી પણ અનુભૂતિ કરતા હોય છે। આ પ્રકારના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ બોડી લાઈવના સ્ક્રીન પર।